જૂનાગઢ જિલ્લાના ભેસાણના વિશ્વવિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજના મેળાની તૈયારી પૂર્ણતાના આરે છે। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશ્વવિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજના મેળાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ત્યારે મેળાની તૈયારીઓમાં પરબધામના મહંત કરશનદાસ બાપુ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં ભજન ભોજન તેમજ તમામ પ્રકારના ખાણીપીણીના સ્ટોલ તેમજ વિવિધ રાઇડ્સ તેમજ આરોગ્ય જેવી તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આવનારા તારીખ 16ના દિવસે અષાઢી બીજની તૈયારીઓ પૂર્ણતાના આરે છે। ત્યારે આ મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો ભાવિક ભક્તો ઉમટી પડવાના, ત્યારે કોઈને કંઈ પણ ભાવિ ભક્તોને તકલીફ ન પડે તેને ધ્યાને લઈને સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે, જેમાં ખાસ પરબધામનો ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ ભાવિક ભૂખ્યો ન જાય તેને લઈને રસોડાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। પરબધામના મહંત કરશનદાસ બાપુ દ્વારા તમામ ભાવિ ભક્તોને અષાઢી બીજના મેળામાં આવવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અષાઢી બીજના મેળામાં સંતવાણીનો કાર્યક્રમ તેમજ મેળાનું લાઈવ પ્રસારણ પરબધામની વેબસાઇટ ઉપર જોવા મળશે। જે સિંગુલા સાથે પંકજ વેગડા, ભેસાણ। દેવદાસ અમર દેવદાસ, કોઈને ખેતરવાડીઓ કોઈને ગામ ગરાસ, આકાશી રોજી ઉતરે પર બે નકળન દેવીદાસ। આ અષાઢી બીજ 2026 પરબધામની અંદર બહુ સારી રીતે અને વ્યવસ્થિત રીતે સનાતન ધર્મને અનુલક્ષીને ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ સારી રીતે આ અષાઢી બીજનો મેળો વ્યવસ્થિત રીતે ઉજવાય એવું આયોજન પૂજ્ય કરશનદાસ બાપુએ લીધું છે। આજની તારીખે પરબધામની અંદર દરેક પ્રકારની પૂર્વ તૈયારીઓ થઈ ચૂકી છે। મેળા વિભાગની તૈયારી, યજ્ઞ વિભાગની તૈયારી, રસોડાની તૈયારી સંપૂર્ણ થઈ રહી છે અને એમાં હજારો સેવકો સેવા આપી અને પોતાનું કર્મ કરે છે। અષાઢી બીજના મેળાની અંદર પૂજ્ય બાપુએ સારી રીતે એવું આયોજન કર્યું છે। ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાઈ રહ્યો છે અને આ સારી રીતે અત્યારે સંપૂર્ણ પૂર્વ તૈયારી થઈ રહી છે। રસોડાના 1 થી 5 નંબરના દરેક રસોડામાં ધમધમે ત્યાં સુધી બધી સંપૂર્ણ તૈયારી પૂજ્ય બાપુએ કરી છે અને અષાઢી બીજના મેળાની અંદર લાખો માણસો આ સ્વયંભૂ મેળામાં ઉપસ્થિત થાય છે। તો દરેક યાત્રાળુને કોઈ પણ જગ્યાએ કાંઈ કચાશ ન રહે, કોઈ પણ યાત્રાળુને કોઈ જગ્યાએ કાંઈ અગવડતા ઊભી ન થાય એવી સારામાં સારી રીતે પૂજ્ય બાપુએ આયોજન લીધું છે। પૂર્વ તૈયારી આજની તારીખે સંપન્ન થઈ રહી છે। આગામી તારીખ 15 અને 16 2 દિવસનો ઉત્સવ છે। 16/7/2026 ગુરુવારના રોજ અષાઢી બીજનું ઉજવવામાં આવશે। પૂજ્ય બાપુના હાથે લોકમેળાને ખુલ્લો કરવામાં આવશે। પૂજ્ય બાપુના હાથે મંદિર ઉપર નિશાદ ચડાવવામાં આવશે। ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવશે અને સ્વયંસેવકો દ્વારા લાખો માણસો જમી શકે એવું આયોજન રસોડામાં કરી આંબાવાડિયામાં સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે। એટલે આવા આ સ્વયંભૂ મેળામાં દરેકે આવવું એવો અનુરોધ પૂજ્ય કરશનદાસ બાપુએ કરેલો છે। તો બધા જ મેળાનો લાભ લે એવો અહીંથી અનુરોધ પૂજ્ય બાપુનો છે। અચ્છુ સતદેવીદાસ, અમરદેવીદાસ।